नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तुभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वपल्लरहितम् प्रज्ञानगणं प्रत्यगर्थो ब्रह्मेवाहमस्मि ब्रह्मेवाहमस्मि ब्रह्मेवाहमस्मि। सद्गुरुदेवनी जय। જ્ઞાની ને પૂર્ણ જ્ઞાનમાં જવા માટેની ભૂમિકાના સત્સંગના પ્રવચનો આપણે લગાતાર ચાલુ છે। 7 ભૂમિકા, 7 જ્ઞાનીની 7 ભૂમિકા હોય છે। ઉત્તરોત્તર આપણે પહેલી શુભ ઈચ્છા થવી, પછી શુભ વિચારણા થવું, અને 3જા નંબરની ભૂમિકા છે તનુમાનસા। તનુમાનસા છે એ જ્ઞાનીને જ્ઞાનમાં ઠરવા માટે, જ્ઞાનની નિષ્ઠા બનાવવા માટે બહુ ઉપયોગી છે। એટલે આ તનુમાનસા ઉપર આપણા પ્રવચનો વધારે એના ઉપર ભાર આપવામાં આવ્યો છે। કારણ કે તનુમાનસા એટલે પૂર્ણ બ્રહ્મની નિષ્ઠાની ભૂમિકા બનાવવા માટેનું મુખ્ય સાધન છે। સૂક્ષ્મ ભાવો, સૂક્ષ્મ જગત, સૂક્ષ્મ ઇન્દ્રિયો બનાવવાની, બુદ્ધિને વ્યાપક અને સૂક્ષ્મ બનાવીએ ત્યારે એ નિષ્ઠા કેળવાય। ફળ શું છે કે અહમ બ્રહ્મેવાહમસ્મિ બ્રહ્મેવાહમસ્મિ, તે બ્રહ્મ તે છે તે હું છું। આવી સ્થિતિ બનાવવા માટેની ભૂમિકાની અંદર આપણને શું શું નડે છે એનો અભ્યાસ આપણે કરીએ છીએ। ઘણી બધી એવી માન્યતાઓ હોય છે કે આપણને જેટલા વધારે કર્મો કરીએ, બ્રહ્મ પ્રાપ્તિ માટેના યજ્ઞો કરીએ, ધ્યાન કરીએ, સમાધિ કરીએ તો એ સ્થિતિ પ્રાપ્ત થાય। તો એ સ્થિતિ પ્રાપ્ત કરવા માટેના સાધનો તરીકે આપણે કર્મ, ઉપાસના કે અલગ અલગ માન્યતાઓ કે ગ્રંથોનું વાંચન, શ્રવણ, મનન, નિધિધ્યાસન આ બધું છે। પણ છેલ્લે એનું ફળ શું પ્રાપ્ત કરવાનું છે? બ્રહ્મેવાહમસ્મિ, બ્રહ્મેવાહમસ્મિ, તે બ્રહ્મ હું છું એટલે એના સિવાય બીજું કાંઈ રહે નહીં। હવે એવું પોતાનું જ્ઞાન છે તે તત્વ જ્ઞાન છે, તેનું જ્ઞાન। તે એટલે જે પ્રપંચમાં નથી આવતો, જે મિથ્યા નથી થતો, જેનું વારંવાર હોવું ના હોવું એવું બનતું નથી, તેવું તત્વનું જ્ઞાન। એટલે સત્ય, સત્ય એટલે કાયમ જેની સત્તા રહે છે તે તો ચેતન આત્મા છે। પણ એવું ક્યારે બને કે જગતમાં સત્યપણું રહે છે, હું જ્ઞાન કરવા વાળો છું એમાં સત્યપણું રહે છે, પદાર્થોના આકારે બુદ્ધિની વૃત્તિ પામે છે તેમાં સત્યપણું રહે છે। મતલબ કે બધી મનની સ્થૂળ ભોગો અને સ્થૂળ પદાર્થોના રૂપે જે જ્ઞાન રહે છે તેને નિવૃત્ત કરવું પડે ત્યારે અહમ નિર્વિકલ્પો બ્રહ્મેવાહમસ્મિ બ્રહ્મેવાહમસ્મિ એવું યથાર્થ જ્ઞાન થાય। તો કર્મ, ઉપાસના આ બધા એના પ્રાપ્તિ માટેના, જ્ઞાન માટેના સાધનો કીધા છે, અને જ્ઞાન છે તે મુખ્ય છે। તો કર્મનો આપણે વિચાર કરીએ, ઉપાસનાનો વિચાર કરીએ તો તે કોઈ છોડી દેવાના નથી, પણ ફળ પ્રાપ્ત કરવાનું છે। બ્રહ્મેવાહમસ્મિ, જે વેદ કહે છે, ઉપનિષદ કહે છે, તત્વજ્ઞાન કહે છે, બ્રહ્મપદ તત્વમાંથી તે તું છે, તો તું જે છે એ બની ગયેલો છે, એને મિથ્યા ઠેરવવાનો છે, એ સત્ય નથી। તો જ્ઞાન નિષ્ઠા જે ફક્ત ને ફક્ત મેરે અપને સિવા કુછ નહીં। હવે અહીંયા આપણે ઉપાસના કરીએ છીએ તે
અને કર્મો કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ, ધારણા કરીએ છીએ, તે અંતઃકરણની શુદ્ધિના સાધનો છે. પણ જ્ઞાન તે છે વ્યતિરેક ભાવથી. વ્યતિરેક ભાવ એટલે હું શરીર નથી, હું પ્રાણ નથી, હું મન નથી. અલગ 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 પ્રકારનો જુદાપણું જે છે તે વ્યતિરેક છે, અને એની અંદર જે એક છે તે અન્વય છે. મેં મને મન માન્યો, પ્રાણ માન્યો, શરીર માન્યું, આ જગત સત્ય માનું, તો એની અંદર અન્વય કોણ છે કે જે કાયમ રહે છે, કાયમ જેની સત્તા છે તે અન્વય છે. તો નથી નથી નેતિ 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 નેતિની પદ્ધતિથી જેને એક પોતાની જ્ઞાન નિષ્ઠા કરવાની છે. એટલે અન્વય અને વ્યતિરેક એ યુક્તિઓ છે. હવે ઉપાસનામાં અને જ્ઞાનમાં શું ફેર છે? તો ઉપાસનાનું ફળ જે છે એ ઉપાસનાનું ફળ ઉપાસક જે છે, ઉપાસના કરવા વાળો છે, એની ભાવનાઓને આધીન છે. જેવી ભાવનાથી જે ઉપાસક છે એ ઉપાસના કરે તો એ ભાવનાને આધીન ભવિષ્યમાં ફળ મળે છે. ઉપાસના જેવી વસ્તુ જે છે પ્રાપ્ત કરવાનું તેવી વસ્તુને જણાવતી નથી, પણ તેના આકારે ભાવનાઓ થઈ જાય છે અને એનું ભવિષ્યમાં ફળ મળે. એટલે પ્રારબ્ધ કર્મો ઉપાસનાથી બંધાય. અને જ્ઞાન છે તો જ્ઞાન તો એ છે કે મારાથી જુદું કાંઈ નથી, અને જેટલું જેટલું જુદું દેખાય છે તે હું નથી. હવે સ્વપ્ન આપણને આવ્યું હોય છે ત્યારે સ્વપ્નની અંદર કેટલી જાતનું જુદું જુદું દેખાય છે, પણ ઊંડાણથી વિચાર કરીએ તો કેમાંથી બન્યું? એક જ પોતાની ભાવનાઓ જે દ્રઢ થયેલી હતી, ભાવનાઓમાંથી સ્વપ્ન બન્યું. તો એક જ ભાવનામાંથી અનેક પ્રકારના આ ચિત્ર વિચિત્ર ખ્યાલો બધા સ્વપ્નમાં આપણે જોઈએ છીએ. તો વ્યતિરેક ભાવથી આ હું નથી, આ હું નથી, આ હું નથી, એવા ભાવથી જ્ઞાન છે, જેવી વસ્તુ છે એવી આપણને નિષ્ઠા કરાવી દે છે જ્ઞાન. અને ઉપાસના જે છે કર્મ છે, તો જેવા જેવા કર્મથી જેવી ભક્તિ આપણે કરીએ એ પ્રમાણે શરીર છૂટ્યા પછી એને એવો લોક મળે. એ કર્મનું ફળ છે. હવે ઉપાસનાનું ફળ છે એ ઉપાસનાનું ફળ ઉપાસકની ભાવનાને આધીન મળે છે. આ હૃદયની અંદર જે ભાવના વધારે દ્રઢ થઈ હોય એ પ્રમાણે ફળ મળે છે. એટલે તો સ્વપ્ન એના ભાવનાને આધીન આવે છે. આપણને કોઈ દાડો મક્કા મદીનાનું સપનું કેમ નથી આવતું? તો આપણી ભાવના કઈ દ્રઢ કરેલી છે એના આધારે આપણને એ બધા ફળ મળે છે. પણ ઉપનિષદમાં જે વાત કરી છે કે ઉપનિષદમાં કે જેની સત્તાથી મન ચાલે છે, જેની સત્તાથી આંખો જોવે છે, જેની સત્તાથી નાક સૂંઘે છે, જેની સત્તાથી કાન શ્રવણ કરે છે, મન સંકલ્પો કરે છે, જેની સત્તાથી મન ચાલે છે, પણ મન જેને મન પહોંચી શકતું નથી, જય હો, તે બ્રહ્મ છે, તે તું છે. બ્રહ્મેવા પશ્મી આ જ્ઞાન. હવે જેની ઉપાસના થાય છે તે બ્રહ્મ નથી. ઉપાસનાનો વિષય બ્રહ્મ નથી. ઉપાસના જેવી વસ્તુ જ્ઞાનની છે એ પ્રમાણે ઉપાસના આપણને જણાઈ શકે નહીં, કારણ કે એ તો ભાવનાને આધીન થઈ ગઈ. ભાવના તો આપણી જેવી દ્રષ્ટિ હોય, જેટલી ભૂમિકા આપણી હોય એ પ્રમાણે બને જાય છે. તો અહીંયા ઘણી વખત આપણે શાસ્ત્રો વાંચીએ છીએ, એનો આધાર લઈએ છીએ. ઘણી જગ્યાએ ગીતામાં પણ કીધું છે કે જે ભક્ત જેવા ભાવથી મારા શરણે આવે છે એના ઉપર હું એને એ પ્રમાણે ભાવ રાખું છું. તો મતલબ શું થયો અહીંયા કે ઉપાસક જે છે એ જે ભાવનાથી ભક્તિ કરે છે એને અનુસરતું ફળ ઈશ્વર આપે. માટે જેવી ઉપાસના એ મૂળ બ્રહ્મને જાણ્યા વગર તો બ્રહ્મની ઉપાસના થતી નથી, પણ બ્રહ્મને પ્રાપ્તિ કરવી છે એનો સંસ્કાર બને છે. તો એ સંસ્કારની સિદ્ધિ
મળે એટલા માટેની એ ભાવના સતત દ્રઢ કરે, પણ જેવી છે એવી વસ્તુ ઉપાસના જણાવી શકે નહીં. કેમ કે પરમાત્માને આપણે શોધીએ છીએ, આત્માનું જ્ઞાન કરવું છે તો આપણે આત્મા છે, પરમેશ્વર છે, નિર્વિકારી છે. જ્યારે આપણી ભાવનાઓ તો બધી આપણા બુદ્ધિના અંકુશમાં બની, તો ભાવનાઓ બધી બને છે એ ઉપાસનાથી બને છે. અને નિર્વિકારી અને નિર્વિકલ્પ પરમાત્માનું જ્ઞાન કરવું છે તો જ્ઞાનથી જેવી વસ્તુ હોય એવી જણાતી હોય, પણ ઉપાસનાથી જેવી વસ્તુ હોય એવી ના જણાય, ભાવના પ્રમાણે ફળ મળી જાય. હવે સ્વપ્નનો જ્ઞાનથી જણાતી વસ્તુ સત્ય હોવી જોઈએ. જો એ સત્ય હોય તો બુદ્ધિથી ભાવનાઓ જે થાય છે એનાથી જ્ઞાન થતું હોય તો સ્વપ્નના જ્ઞાનથી જણાતી બધી વસ્તુ સત્ય હોવી જોઈએ, પણ ના, જો સાચી હોય તો કાયમ રહેવી જોઈએ, એને સાચી કહેવાય. તો સ્વપ્નની વસ્તુ કોઈ કાયમ રહેતી નથી. જ્યારે જાગ્યા એટલે જેટલું સપનું આવ્યું હતું એ બધું ખોટું હતું એટલે બાદ પામી જાય છે. નામ માત્ર સત્ય વાચારંભણમ વિકારો મૃત્તિકા એવમ ધ્યેય નામ માત્ર સત્યમ. જય હો. તો આત્મા જે છે એ ભાવનાને આધીન જે અનુભવ હોય છે એમાં જાણવામાં આવતો નથી. અહીંયા તો ભાવાતીત થવાની વાત છે. તો જાગ્રતમાં શેનો અભાવ છે કે જે કલ્પનાઓ થાય છે એનો ભાવ થાય છે. જેટલું જણાય છે ને જેટલું છે એનો જ સતત આપણને સત્ય બુદ્ધિ થાય છે જાગ્રતમાં. પણ જાગ્રતની અંદર નિર્વિકલ્પ નિરાકાર ભાવ એટલે જાગ્રતને બાદ કરવાની ક્ષમતા, જાગ્રતના અનુભવોને બાદ કરવાની ક્ષમતા નિર્માણ થાય. જાગ્યા પછી જે જગત જણાય છે તો સાચું પરમાત્મા ભાવમાં જાગ્યા પછી જગત બાદ પામી જાય છે. એટલે નરસિંહે કીધું કે ઊંઘમાં અટપટા જેમ ભાસ ભાસે છે એમ જાગ્રતમાં, સાચા જાગ્રતમાં જગત દિસતું નથી, જગત જણાતું નથી. ભાવથી ભાવાતીત અવસ્થા બની જાય છે એટલે ભાવો બધા છૂટી જાય છે અને જગતના બનેલા ભાવો ત્યાં બાદ થઈ જાય છે. જય હો. અને જેવું જ્ઞાન આપણે કરવું છે એવી વસ્તુ આપણને સામે સાક્ષાત જણાય છે. એટલે ઉપાસના અને જ્ઞાનના વિષયમાં એક આપણો ભેદ છે. ઉપાસના બધાય પાંચ જ્ઞાનેન્દ્રિયોના પ્રમાણથી અનુભવોની ભાવનાઓ દ્રઢ થાય છે ઉપાસનામાં. હવે મૂર્તિની પૂજા સમજીએ કે પથ્થરની અંદર ભગવાનની, શિવજીની બુદ્ધિ આપણે કરી નાખીએ છીએ, ભાવથી કરીએ છીએ. હકીકતમાં તો પથ્થરની મૂર્તિ છે, પણ એમાં વિષ્ણુ બુદ્ધિ થાય, શિવ બુદ્ધિ થાય કે કોઈ માતાજીની બુદ્ધિ થાય તો એ બુદ્ધિ નથી બનતી, પણ એક ભાવ બને છે. અને એવો ભાવ બન્યા વગર પથ્થરની અંદર શિવ કે કૃષ્ણ કે માતાજી એવો આકાર દેખાતો નથી, ભાવના કારણે આકાર દેખાય છે. તો જ્ઞાન અને ઉપાસના બંને વિષયમાં ફેર છે. આ થઈ ઉપાસના, હૃદયથી જેનો ભાવ પ્રતિષ્ઠિત કર્યો એ ભાવ મૂર્તિમાં અને એ ભાવ માન્યતામાં, અને એનું ફળ એ પ્રમાણે ભાવ પ્રમાણે મળી જાય છે. હવે જ્ઞાનમાં તો અજ્ઞાનની નિવૃત્તિ કરવાની છે, બધી ભાવોની નિવૃત્તિ કરવાની છે, ગુણોની નિવૃત્તિ કરવાની છે. અજ્ઞાનથી ઉભા થયેલા સંસારની નિવૃત્તિ કરવાની છે. અને એક બ્રહ્મ ભાવ, બ્રહ્મે વાહમસ્મિ બ્રહ્મે વાહમસ્મિ, એવો બ્રહ્મ ભાવ રૂપે ફળ પ્રાપ્ત કરવાનું છે. ઉપાસનાનું ફળ એટલે કર્મની જેમ ભવિષ્યમાં બીજા જગ્યાએ કે સંસારની અંદર રહેલું હોય એવું થાય છે. એટલે સંસારના જેવું વધારે સુખ મળે છે ઉપાસનાથી કદાચ. પણ વેદ તો એમ કે છે કે જે બ્રહ્મને જાણે છે તે બ્રહ્મરૂપ થાય છે. મતલબ એ થયો કે બ્રહ્મને જાણવું કેવી રીતે, ત્યારે જેટલી જેટલી જગતના પદાર્થોની વૃત્તિઓ, ભાવનાઓની વૃત્તિઓ જેટલી ફરે છે એ બધી પટકી જાય, ખરાઈ જાય, બધું બાદ થઈ જાય અને બ્રહ્મરૂપ
એક રસ તૈયાર થઈ જાય અંદર કે જેની અંદર બાકીનું બધું જગત બાદ થયેલું હોય, મેરે અપને સિવા કુછ નહીં. તો જે બ્રહ્મને જાણે છે, આવું દર્શન પોતાનું કર્યું તે બ્રહ્મરૂપ થઈ શકે. બ્રહ્મો ભૂત્વા બ્રહ્મ વ્રજેત, રામો ભૂત્વા રામમ યજેત, કૃષ્ણ ભૂત્વા કૃષ્ણમ યજેત. જેવું જ્ઞાન જે ભાવનાને આધીન થાય છે, તો હવે બ્રહ્મના ભાવની ભાવના બનાવવાની છે. હવે વિદ્વાનો છે પણ બ્રહ્મ ને જાણ્યો નથી, તે ફક્ત નામ અને રૂપથી મુક્ત થઈ શકે. પણ જયારે બ્રહ્મ જ્ઞાન વખતે બોધ થઈ ગયો હોય, બધું બાદ થઈ ગયું હોય અને બ્રહ્મ ભાવરૂપ ફળ એ પૂર્ણ જ્ઞાન પ્રકાશ થઈ ગયો એ, અને તે તું છે તત્વમસી, તે વાક્ય સાંભળતાની સાથે જે જ્ઞાન ઉત્પન્ન થાય તે તું છે. કોણ? કે બધું બાદ થઈ ગયેલું હોય, જે સાક્ષી થી પરમ ભૂમિકા, મેરે અપને સિવા કુછ નહીં, કોઈ ભાવ નહીં, કોઈ ગુણો નહીં, કોઈ ક્રિયાઓ નહીં, ઇન્દ્રિયોના અનુભવો નહીં, બધું એમને મોહ પ્રતીતિ માત્ર, પણ બધું બાદ થઈ ગયેલું હોય. તે ઈશ્વર છે અને તું તને જે માની બેઠો તે તું નથી, તે રહ્યો છે એ રીતનો તું છે. એટલે અહીંયા એકતા વાળું જ્ઞાન ઉભું થઈ ગયું, બે પણ રહ્યું જ નહીં, બીજું કોઈ જગત પણ ના રહ્યું, અભિન્નતા થઈ ગઈ, સમ્યક બુદ્ધિ ઉત્પન્ન થઈ. અને આવી ભૂમિકા, બ્રહ્મને જાણી લીધેલી ભૂમિકા, અને પછી એની અંદર બ્રહ્મરૂપ નિષ્ઠા વધતી જાય, વધતી જાય, વધતી જાય, બધે પરમાત્મા સિવાય બાકીનું બધું બાદ થતું જાય, અને કોઈ જાતની અશાંતિ અંદર પેસી ના શકે, ત્યારે ખ્યાલ આવે કે હવે અવિદ્યાનો ભૂકો બોલાઈ ગયો. અને આવી બ્રહ્મરસ કેળવાય છે જ્યાં અંતઃકરણનો ભાગીને ભૂકો થઈ જાય છે. તે વાસ્તવિક સ્વરૂપ હતું, પણ જેટલા અભ્યાસો કર્યા હતા, જેટલી સત્ય બુદ્ધિ કરી હતી નામ રૂપાત્મક સંસારમાં, અને એની અંદર ફળ મળે છે તે આનંદદાયક લાગે છે, ઇન્દ્રિયોનો અને વિષયોના મિલનથી ફળ, તે બધાની ભ્રાંતિઓ તૂટી જાય. કેમ કે એવું મારું સ્વરૂપ હતું, આ તો મેં જાણ્યું નતું, મારા સિવાય બીજું કોઈ છે જ નહીં, અને જેટલું પ્રતીતિ માત્ર છે એમાંથી મારી કોઈ ભેદવાળી બુદ્ધિ બનતી નથી, દ્વૈતો બનતા જ નથી હવે કોઈ દિવસ. અને એવું લાગે બનતા નથી એવું નહીં, કાયમી વાત, મારા સ્વરૂપમાં દ્વૈતો હતા જ નહીં એવો આપણને ખ્યાલ આવે છે. તો ઉપાસનાઓમાં તો છેલ્લી ભાવના પ્રમાણે મર્યા પછી પણ ઉપાસનાનું ફળ શું બતાવે છે? જે ભાવનાઓ કરી છે એ પ્રમાણે ફળ થાય છે, એ ઉપાસના છે. પણ ઉપાસનાઓ છૂટી જાય, કર્મો બધા છૂટી જાય, અને છેલ્લે પોતાનું હોવું રે, તે જ્ઞાન. અને એ ભૂમિકા એવી નિર્માણ થઈ કે મૃત્યુની બીક હતી, હું જન્મ્યો છું અને સંસાર સાચો છે, આ ભાવ હતો. એ ભાવ વાળો પુરુષ, એ જીવ મૃત્યુ વાળો હતો, એ અમર થઈ ગયો. એ અમરતા પ્રાપ્ત થઈ, આ બ્રહ્મ ભાવનું ફળ છે. એને મરવાનું રહેતું નથી એવો સ્પષ્ટ અનુભવ થઈ જાય. એનામાંથી પ્રાણ નીકળતો નથી, કે નવા જન્મો થતા નથી, પ્રાણ પેસતો નથી. પણ એ જ્ઞાનની નિષ્ઠામાં જીવાત્મા મૃત્યુ વાળો હતો, તે અમર થઈ ગયો, બ્રહ્મમાં સમાઈ જાય છે. તરત જ જ્ઞાનનું ફળ છે આ. ઉપાસનામાં બીજો લોક નિર્માણ થાય, ભેદ બુદ્ધિ રહે, કર્મના પુણ્ય અને પાપના ફળો બને. અને જ્યારે એવી નિષ્ઠા જનકજીમાં ઉત્પન્ન થઈ ગઈ કે જ્યાં ઉપાસના કર્મથી પણ આગળ પોતાનું સાક્ષાતપણું, તો યાજ્ઞવલ્ક એ વખતે કહે છે કે હે જનક રાજા, હવે તું અભય પદને પ્રાપ્ત થઈ ગયો છે.
જુઓ, શબ્દો છે, જેટલા શબ્દો છે તે પ્રમાણે પોતાનું હોવું એ દર્શન કરવું હોય, શબ્દો છૂટી જાય અને પોતાનું લક્ષણાનું રૂપ રહે, એના માટે કેટલા સામર્થ્યની જરૂર પડે છે. એમાં આત્મકૃપા, ગુરુ કૃપા, શાસ્ત્ર કૃપા, ત્રણેય કૃપાઓ હોય ત્યારે આવું થાય છે. જનક રાજાને કીધું કે તું હવે અભયતાને પ્રાપ્ત થઈ ગયો, જય હો. તો એ શબ્દનું જ્ઞાન થયું અને શબ્દના જ્ઞાનથી એ બતાવ્યું કે તું અભયપદને પ્રાપ્ત થઈ ગયો છે. હવે તારે બીજા દેશમાં જવાની, બીજી ભાવનાઓમાં જવાની કોઈ આવશ્યકતા રહી નથી. કોઈ ઉપાસનાઓ કરવાની, કર્મ કરવાની કોઈ જરૂર રહી નથી. તો શબ્દએ એને જણાયું, યાજ્ઞવલ્કના શબ્દએ જનકને કીધું કે તું અભયતાને પ્રાપ્ત થઈ ગયો. હવે એ અભયતાને પ્રાપ્ત થઈ ગયો તો એ પ્રાપ્ત છે એનો અનુભવ જનકે કરવાનો છે કે હું અભયતાનો વાળો છું, હું જ્ઞાન સાક્ષાત છે મારું. હવે એ કહેવાય જ્ઞાન. જ્ઞાનથી તરત જ ફળ, રોકડીયો વ્યવહાર. પણ પરોક્ષ જ્ઞાન થઈ જાય, અંદરની અવિદ્યાની વૃત્તિ તૂટે નહીં. નિર્ભયતાને પ્રાપ્ત થયો છું એવું પરોક્ષ જ્ઞાન થઈ જાય તો પરોક્ષ જ્ઞાનમાં પોતાની વાહ, હા મારે તો જ્ઞાન થઈ ગયું છે, હું નિર્ભયતા પામી ગયો છું. પછી બીજે બધે સત્સંગ કરવા માંડીએ કે નિર્ભયતા કરવું હોય તો આમ ગુરુ નિષ્ઠાની જરૂર પડે, પેલી જરૂર પડે. આ બધું રામલીલા. છેલ્લે કર્મ કરવાની વૃત્તિ, જગતમાં જવાની વૃત્તિ એ નથી રહેતી. ફક્ત એ રહે છે કે તન સ્થિર, મન સ્થિર, પ્રાણ સ્થિર, નૂરત સ્થિર, સુરત સ્થિર, જહાं मेरे अपने सिवा कुछ नहीं. જય હો. ઉપદેશક પણ મટી જાય. આ બ્રહ્માનંદ છે અને તે કે જેનું મન જ નથી રહ્યું, મન સંભાવને પામી ગયું, સંસારને જીતી લીધો. અહીંયા બ્રહ્મ રૂપે હોવું, બ્રહ્મ રૂપે નિર્દોષતા, બ્રહ્મ રૂપે વ્યાપકતા, બ્રહ્મ રૂપે અસંગતા. ફક્ત પોતાનું હોવું કેવું છે એ દીદારનો પોતાનું પ્રાગટ્યથી ખ્યાલ આવતો. એટલે જ્ઞાની એ છે કે ફક્ત એ બ્રહ્મમાં સ્થિતિ પામેલો છે. જ્ઞાનીને પ્રાણ નીકળે નહીં, કારણ કે પ્રાણ એનામાં છે જ નહીં, બધું ચોકઅપ થઈ ગયું. જ્ઞાનીને બીજા દેશમાં જ્ઞાનનું ફળ માટે જવાની જરૂર નહીં. જ્ઞાની બીજાને ફળ આપવા માટે દોડી જતો જ ના હોય, કારણ કે બધું બાદ થઈ ગયેલું હોય. પોતાનું ચિત્તની વૃત્તિઓનો બધો ગોંગડો બની જાય, જેમ બરફ પાણીનો બની જાય. તો આ છે જ્ઞાન. જ્યારે ઉપાસનામાં જેવી શ્રદ્ધા થાય છે એ પ્રમાણે એનો માર્ગ બદલાય, બીજા માર્ગે જાય. મુક્તિની અલગ અલગ સ્થિતિઓ અનુભવે, સારૂપ્ય, સાયુજ્ય મુક્તિ, શાસ્ત્રી વૃત્તિ મુક્તિ, આ બધી મુક્તિઓ બધી પટકાઈ જાય. ફક્ત ઉપાસનામાં રહ્યો એ જેવી શ્રદ્ધા એ પ્રમાણે બીજા લોકમાં જઈને ફળ, ઉપાસનાનું ફળ ભોગવે છે. તો પૂર્ણ જ્ઞાન કયું છે? અમારે અહીંયા દીપાબેન નો પ્રશ્ન હતો, હમણાં સત્સંગ ચાલુ હતો અમદાવાદથી, અત્યારે ફોનમાં જ હાજર છે, કે ભગવાનની કરુણા કૃપા છે બાપુ, એવી સમજ નિર્માણ થતી જાય, એવું જ્ઞાન અમને થતું જાય. તો એ જ્ઞાન એટલે શું કે જ્ઞાન કરવા વાળો ખતમ થઈ જાય અને જ્ઞાન એટલું બચે. પણ જન્મોના સંસ્કારો, કર્મ, ઉપાસના, જગતના હું દેહ છું એ ભાવો અને જન્મારાઓથી આવી ભાવનાઓ જે દ્રઢ થઈ ગઈ છે, ભાવનાઓ બધી મતી અને ભાવાતીતની અવસ્થા કે જ્યાં હું ચેતન છું એના સિવાય બીજું કાંઈ નથી, આવું પોતાનો નિત્ય હોવું. બીજો લોકમાં જશું અને સ્વર્ગલોક અથવા સારા પવિત્ર લોકોના
કુળમાં જન્મ થશે, આ બધા ઉપાસકોને હોય, જ્ઞાનીને નહીં. જ્ઞાનીને પ્રાણ નીકળવાનું થતું નથી, બીજો જન્મ જ થતો નથી. ત્યારે ઉપાસના કરનાર ઉપાસકને પરલોક હોય છે, બીજો લોક હોય છે, સ્વર્ગલોક હોય છે, એને ગુરુ શિષ્યો હોય છે, એ ઉપાસકને હોય બધું ગુરુ શિષ્યો. જય હો. જ્ઞાનનું ફળ જે છે એ અલગ જ વસ્તુ છે. બધું આત્મા રૂપ લાગે, એક રૂપતા આવી જાય. તો આ ઉપાસનાઓ, કર્મો છે, શબ્દો છે, આ બધું જાણીએ ત્યારે આપણી જે તનુમાનસા નામની ત્રીજી ભૂમિકા કે બધા ફળોની પ્રાપ્તિ નહીં, ફળ રહિત બનવાની એક માર્ગ, એક કળા, એક વિદ્યા. ઉપાસનાઓના પ્રકારો, એના ભેદો તો સામાન્ય માણસને બધાને જાણવામાં આવે છે. બ્રહ્મલોકનું સુખ મળે ઉપાસકને, પણ આવાંતર ભેદ રહે છે આવવા જવા વાળોનો. અંત અનંતનો તંત તોડવાની વાત છે ને આ તો કોઈ પણ પ્રકારની ઉપાસનાઓ, કર્મો જે છે, જ્ઞાનો, યજ્ઞો છે, બધા રહિત પોતાનું હોવું એ ઊંચી મેળી છે મારા સંતની. મેં તો જાણીને માણી હો રાજ. તો જ્ઞાન અને ઉપાસનાના સ્વરૂપનું આપણે વાત કરી કે મોક્ષનું સાધન છે તે અંતઃકરણમાં, અધિકરણમાં બતાવ્યું છે. મોક્ષનું સાધન છે તે બ્રહ્મ જ્ઞાન છે. પણ બ્રહ્મનું લક્ષણ જે છે એ કદાચ શાસ્ત્ર આપણને શબ્દોથી વર્ણવે કે આ બ્રહ્મનું લક્ષણ છે, સત ચિત્ત ને આનંદ સ્વરૂપ છે, એટલે શાસ્ત્રનું પ્રમાણ માનવું પડે. અને શાસ્ત્રની રીતે અર્થ એ અર્થાકાર ભૂમિકા થઈ, અને શાસ્ત્ર જે લક્ષ્ય કરવાનું કહે છે તો એ તો બધું પટકી દેવાનું કહે છે, બધી મટકી માલ સાથેની. એટલે જેટલા વેદાંતના ઉપદેશો છે, યુક્તિઓ બતાવી છે, બધી એ પોતાનામાં સમાઈ જાય. કાંઈ ના રે એને કહેવાય અંત, વેદનો અંત. જ્ઞાન પોતે આત્મા અને બ્રહ્મ, આ ત્રણપણું પણ પૂરું થઈ જાય, ખતમ થઈ જાય. જેટલા ભેદ બાકી રહે કર્મોથી, ઉપાસનાથી, ભક્તિથી, એ બધા ભેદો કરતા 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 એક એવી ભાવાતીતની અવસ્થા આવી જાય કે બધુંય બાદ એ પોતાના આત્માના જ્ઞાનથી, પોતાના બ્રહ્મ ના જ્ઞાનથી, પોતાની ઓળખથી બાકીનું બધું બાદ થાય. બાકી ઉપાસનાઓમાં બ્રહ્મ ભેદ બતાવે છે, કારણ કે પૂરો બ્રહ્મને જાણે નહીં, ભેદમાં અસત્ય સાથે સંબંધ થઈ જાય છે ભેદના કારણે. એટલે ભેદવાદીને બંધનો પાછા ચાલુ રહે છે, જન્મ મરણ ચાલુ રહે છે. તો સિદ્ધાંત શું નીકળ્યો આ બધાનો? જન્મ મરણ માંથી મુક્તિ, આત્યંતિક આનંદની પ્રાપ્તિ. જય હો. અંતઃકરણ રહેતું હોય છે ને તો એ નિષ્કામી હોય, નિષ્કામ કર્મથી શુદ્ધ થઈ ગયેલું હોય, અને ભગવાનની ઉપાસનાઓ કરી અને એના અનુગ્રહથી, ઈશ્વરની કરુણા કૃપાથી બધા વિક્ષેપ ભાવો, એટલે જેટલા જગત ભાવો પોતાના સિવાયનું જેટલું નોખું જણાય તે વિક્ષેપ, તો એ મહેનત કર્યા વગર તત્પદ એટલે તે ઈશ્વર છે એનું, અને ત્વમપદ એટલે તું જીવડો હતો, એ બંનેનું શોધન કરી અને જે બુદ્ધિ ઉત્પન્ન થાય એ જ બુદ્ધિથી, જેટલી તે અને તું બે નોખી બુદ્ધિ બનેલી હતી, એ શોધન થયેલી બુદ્ધિ વડે એ નોખાપણાની બુદ્ધિની એકતા થઈ જાય, અને તત્વમાંથી તે મહાવાક્યનો અર્થ અનુભવાય આપણને. પરિણામે શું થાય? જેટલા અનર્થો હતા, જેટલી અવિદ્યા ઉભી રહેતી હતી, દ્વૈતપણું ઉભું રહેતું હતું, બધા બીજો એટલે કે અજ્ઞાનની નિવૃત્તિ અને
કાયમ નિરતિશય આનંદ માત્ર પોતાનું સ્વરૂપ છે. આત્યંતિક દુઃખોમાંથી નિવૃત્તિ અને પરમ આનંદની પ્રાપ્તિની આ યાત્રા માટે તનુમાનસા દિવ્ય વિચારધારા, સૂક્ષ્મ વિચાર દ્વારા અને મહાવાક્યના બોધથી પોતાની સ્વરૂપ સ્થિતિને માનવી અને કૃતકૃત્યતા અનુભવવી કે વાહ, જન્મારાઓ નો ભટકતો જીવ હકીકતમાં એ જીવને હતો નહીં, પણ અજ્ઞાનની એક વૃત્તિ વચ્ચે પેસી ગયેલી હતી, એ ભાગીને ભૂખો થઈ ગઈ છે. આવું પોતાનું દર્શન કરવું એટલે તનુમાનસા સૂક્ષ્મ વિચારણા ની આ યાત્રાથી થાય. સચ્ચિદાનંદ ભગવાનની